હેલો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ 14 ડિસેમ્બર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. તો જો તમને વિડીયો ગમે છે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને શરૂ કરીએ છીએ આજના પહેલા પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? એ 10 ડિસેમ્બર, બી 11 ડિસેમ્બર, સી 12 ડિસેમ્બર કે ડી 13 ડિસેમ્બર? તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ એ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે સી 12 ડિસેમ્બર. દર વર્ષે 12 ડિસેમ્બરે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ યુએચસી દિવસ ઉજવવામાં આવે છે, જેથી દરેકને યાદ અપાવી શકાય કે ગુણવત્તાયુક્ત અને સસ્તું આરોગ્ય સંભાળની પહોંચ એ કોઈ વિશેષ અધિકાર નથી, પરંતુ એક અધિકાર છે. આ દિવસ વૈશ્વિક નેતાઓ, સરકારો અને સમુદાયોને એવી આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવા હાકલ કરે છે જે દરેક જગ્યાએ બધા લોકોનું રક્ષણ કરે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન રોશેન ઝેલ્યાઝકોવે રાજીનામું આપ્યું છે? એ કોંગો, બી મોરોક્કો, સી બલ્ગેરિયા કે ડી જાપાન? તો સાચો જવાબ છે સી બલ્ગેરિયા. તો તાજેતરમાં બલ્ગેરિયા દેશના વડાપ્રધાન રોશેન ઝેલ્યાઝકોવે રાજીનામું આપ્યું છે. તો યુરોઝોનમાં જોડાવાના થોડા અઠવાડિયા પહેલા જ દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાને રાજીનામું આપ્યું હતું. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની થોડી મિનિટો પહેલા જ વડાપ્રધાને રાજીનામાની જાહેરાત કરી હતી. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નીલ મોહન, રવિન્દ્રનાથ સામંત, અમીન વહદત કે કોઈ નહીં? સાચો જવાબ છે સી અમીન વહદત. તો તાજેતરમાં પશ્ચિમ બંગાળના લોકાયુક્ત તરીકે અમીન વહદતની નિમણૂક કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે કોને રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ સુનિલ અમૃત, બી વજ્ર ચંદ્રશેખરન, સી પ્રતીક માધવ કે ડી નરેન્દ્ર મોદી? તો તાજેતરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે કોને રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો સી પ્રતીક માધવન. પ્રતીક માધવને દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પાંચમો પ્રશ્ન છે, આદિજાતિ બાબતોના મંત્રાલયે તાજેતરમાં કયા શહેરમાં ભારતીય ભાષા ઉત્સવ 2025નું આયોજન કર્યું છે? એ મુંબઈ, બી બેંગલુરુ, સી અમદાવાદ કે ડી નવી દિલ્હી? તો તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા શહેરમાં ભારતીય ભાષા ઉત્સવ 2025નું આયોજન કર્યું છે? તો ડી નવી દિલ્હી. નવી દિલ્હી ખાતે ભારતીય ભાષા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશે દવાની ગુણવત્તાના ધોરણો પર સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? એ લાઇબેરિયા, બી મોરોક્કો, ડી ઇથોપિયા કે નામિબિયા? તો તાજેતરમાં ભારત અને બીજો કયો દેશ છે જે દેશે દવાની ગુણવત્તાના ધોરણો પર સહયોગ વધારવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ છે એ લાઇબેરિયા. તો લાઇબેરિયા દેશે ભારત સાથે દવાની ગુણવત્તા વધારવા માટે
સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને લાઇબેરિયાએ ફાર્માકોપિયાના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર MoU પર હસ્તાક્ષર કર્યા છે, જે દવાની ગુણવત્તાના ધોરણોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર સામાન્ય દવા ગુણવત્તા ધોરણો વિકસાવવા, નિયમનકારી સુમેળ વધારવા અને સલામત, અસરકારક અને સસ્તી દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. 7મો પ્રશ્ન છે, કયા રાજ્ય સરકારે તાજેતરમાં નવા કાયદા દ્વારા સદીઓ જૂની પાઘડી પરંપરા નાબૂદ કરી છે? A. ગુજરાત, B. મહારાષ્ટ્ર, C. પંજાબ, C. રાજસ્થાન કે D. પંજાબ? તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે નવા કાયદા દ્વારા સદીઓ જૂની પાઘડી પરંપરા નાબૂદ કરી છે? તો સાચો જવાબ છે B. મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર સરકારે સદીઓ જૂની પાઘડી પરંપરાને નાબૂદ કરી દીધી છે. એક મોટા નીતિગત ફેરફારમાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં આવાસ યોજનામાં ફેરફાર કર્યા છે. સરકારે દાયકાઓ જૂની પગડી પ્રથાનો અંત લાવવા માટે એક નવા નિયમનકારી માળખાના અમલીકરણની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ પગલાંનો ઉદ્દેશ્ય લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઉકેલ લાવવા, ભાડુઆતો અને માલિકોને કાનૂની સ્પષ્ટતા પૂરી પાડવા અને શહેરોમાં જૂની અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ આપવાનો છે. ઘણા દાયકાઓમાં મુંબઈના શહેરી આવાસ ક્ષેત્રમાં સૌથી મહત્વપૂર્ણ સુધારાઓમાંનો આ એક સુધારો છે. 8મો પ્રશ્ન છે, કઈ ભારતીય મહિલા પહેલવાને તાજેતરમાં નિવૃત્તિ પછી પાછા ફરવાની જાહેરાત કરી છે? A. સાક્ષી મલિક, B. બબીતા ફોગટ, C. વિનેશ ફોગટ કે D. નેહા ઠક્કર? તો તાજેતરમાં ભારતીય મહિલા પહેલવાન જેને તાજેતરમાં નિવૃત્તિ પછી પાછા ફરવાની જાહેરાત કરી છે, તો એ વિનેશ ફોગાટ છે. તો વિનેશ ફોગાટ એ ભારતીય મહિલા પહેલવાન જેમણે તાજેતરમાં નિવૃત્તિ પછી પાછા ફરવાની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે 2024 ઓલિમ્પિકમાં મેડલ મેળવવાથી ચૂકી ગયા હતા. જેમણે 2025માં ફરી એકવાર પાછા ફરવાની જાહેરાત કરી છે. 9મો પ્રશ્ન છે, તાજેતરમાં 8મી વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો છે? A. સ્પેન, B. ફ્રાન્સ, C. કેનેડા કે D. જર્મની? તો તાજેતરમાં 8મી વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ એ કયા દેશે જીત્યો છે? તો એ જર્મની દેશ દ્વારા જીતવામાં આવ્યો છે. તેથી સાચો જવાબ છે D. જર્મની. તો 10 ડિસેમ્બર 2025ના રોજ જર્મનીએ 8મી વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ જીત્યો છે. રોમાંચક ફાઇનલમાં સ્પેનને શૂટઆઉટમાં 3-2 રનથી હરાવીને તેમણે વર્લ્ડ કપ જીત્યો છે. 10મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યએ પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે? A. ઝારખંડ, B. મધ્યપ્રદેશ, C. છત્તીસગઢ કે D. ઉત્તરાખંડ? તો તાજેતરમાં કયા રાજ્યએ પોતાને નક્સલવાદ મુક્ત રાજ્ય જાહેર કર્યું છે? તો એ મધ્યપ્રદેશ રાજ્ય છે, જે પોતાને નક્સલવાદ મુક્ત રાજ્ય જાહેર કરે છે. તો બાલાઘાટ જિલ્લામાં 2 માઓવાદીઓના આત્મસમર્પણ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે. 11મો પ્રશ્ન છે, તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં છત ઉપર સૌર સ્થાપનમાં કોણ અગ્રણી રહ્યું છે? એટલે કે કયું શહેર સૌથી આગળ રહ્યું છે? A. લખનઉ, B. ગોરખપુર, C. વારાણસી કે D. બનારસ?
તો તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં છત ઉપર સૌર સ્થાપનમાં કયું શહેર અગ્રણી રહ્યું છે? તો એમાં લખનઉ સાચો જવાબ છે. લખનઉ એ છત ઉપર સૌર સ્થાપનમાં સૌથી અગ્રણી શહેર રહ્યું છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત બિજલી યોજના PMSGY હેઠળ ઉત્તર પ્રદેશના લખનઉમાં 62,271 છત પર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી રાજ્યમાં 3 લાખ સોલાર પેનલની સ્થાપનાથી 1 લાખથી વધુ થઈ ગઈ છે. 12મો પ્રશ્ન છે. તાજેતરમાં બીજી FEI એશિયન ઇક્વેસ્ટ્રિયન ચેમ્પિયનશિપ 2025 એ ક્યાં યોજાઈ હતી? A. સિંગાપુર, B. મલેશિયા, C. થાઇલેન્ડ કે D. ભારત? તો તાજેતરમાં બીજી EFE એશિયન ઇક્વેસ્ટ્રિયન ચેમ્પિયનશિપ 2025 એ થાઇલેન્ડ ખાતે યોજાઈ હતી. તેથી સાચો જવાબ છે C. થાઇલેન્ડ. ઇન્ટરનેશનલ ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ ફેડરેશન EFI દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપ દર 2 વર્ષે યોજાય છે. તેની પ્રથમ આવૃત્તિ 2019માં યોજાઈ હતી. 13મો પ્રશ્ન છે. તાજેતરમાં ગૂગલ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? A. નીલ મોહન, B. અમીન વહદાતે, C. ભાવિશ અગ્રવાલ કે D. આમાંથી કોઈ નહીં? તો તાજેતરમાં ગૂગલ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો B. અમીન વહદાતે એ સાચો જવાબ છે. તો તાજેતરમાં ગૂગલ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે અમીન વહદાતેની નિમણૂક કરવામાં આવી છે. સેમાફોર દ્વારા ટાંકવામાં આવેલા આંતરિક મેમો અનુસાર આલ્ફાબેટની માલિકીની ગૂગલે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સિનિયર એક્ઝિક્યુટિવ અમીન વહદાતને તેના નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું મોટા પાયે કૃત્રિમ બુદ્ધિ મોડેલો, સેવાઓ, ક્લાઉડ અને વર્કલોડ ચલાવવા માટે જરૂરી કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પર ગૂગલના તીવ્ર ધ્યાન પર ભાર મૂકે છે. 14મો પ્રશ્ન છે. તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? A. મુંબઈ, B. હરિયાણા, C. અમદાવાદ કે D. વારાણસી? તો તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે તો D. વારાણસીમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું ઉદ્ઘાટન વારાણસી શહેરમાં કરવામાં આવ્યું છે, જે 11 ડિસેમ્બર 2025ના રોજ નમો કાર્ટથી કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે લીલી ઝંડી આપી હતી અને વારાણસીમાં ગંગા નદી પર વ્યાપારિક સેવા શરૂ કરશે, જે સ્વચ્છ આંતરિક જળ પરિવહન તરફ એક મોટું પગલું છે. 15મો પ્રશ્ન છે. તાજેતરમાં કયા દેશે તમારા પૈસા તમારા અધિકારો અભિયાન શરૂ કર્યું છે? A. નેપાળ, B. ભૂતાન, C. મ્યાનમાર કે D. ભારત? તો તાજેતરમાં તમારા પૈસા તમારા અધિકારો એ અભિયાન કયા દેશે શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે D. ભારત. ભારત દેશ દ્વારા તમારા પૈસા તમારા અધિકારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકારે નાગરિકોને તેમની દાવા વગરની નાણાકીય સંપત્તિઓ શોધવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે મદદ કરવા માટે તમારા પૈસા તમારા અધિકાર નામની રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરી છે.
16મો પ્રશ્ન છે, તાજેતરમાં એન્ડ્રેજ બાબીઝે કયા દેશના વડાપ્રધાન તરીકે ફરીથી શપથ લીધા છે? ચેક રિપબ્લિક, બી મોરોક્કો, સી ઇથોપિયા કે ડી આમાંથી કોઈ નહીં? તો તાજેતરમાં એન્ડ્રેજ બાબીઝે કયા દેશના વડાપ્રધાન તરીકે ફરીથી શપથ લીધા છે? અર્થાત ફરીવાર તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો તે ચેક રિપબ્લિકન દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મધ્ય યુરોપમાં એક મોટા રાજકીય વિકાસમાં ચેક રિપબ્લિકમાં સત્તા પરિવર્તન થયું છે. અબજોપતિ, ઉદ્યોગપતિ અને મધ્ય લોકપ્રિય ANO ચળવળના નેતા આન્દ્રેજ બાબીઝે 9 ડિસેમ્બર 2025ના રોજ એક ચેક રિપબ્લિકના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 17મો પ્રશ્ન છે, તાજેતરમાં 2023 અને 24 માટે શિલ્પગુરુ અને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો કોણે રજૂ કર્યા છે? તો તાજેતરમાં 2023 અને 24 માટે શિલ્પગુરુ અને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો કોણે રજૂ કર્યા છે? એ નરેન્દ્ર મોદી, બી દ્રૌપદી મુર્મુ, સી અમિત શાહ કે ડી રાહુલ ગાંધી? તો તાજેતરમાં 2023 અને 24 માટે શિલ્પગુરુ અને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રજૂ થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 2023 અને 24ના વર્ષ માટે શિલ્પગુરુ પુરસ્કારો અને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો અર્પણ કર્યા. આ પુરસ્કારો 8થી 14 ડિસેમ્બર દરમિયાન કાપડ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય હસ્તકલા સપ્તાહ 2025નો ભાગ હતા. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટા પણ હાજર રહ્યા હતા. અઢારમો પ્રશ્ન છે, તાજેતરમાં ગ્રામીણ પાણીના વાસ્તવિક સમયના ડેટા માટે સુજલામ ભારત એપ્લિકેશન કોણે શરૂ કરી છે? એ પિયુષ ગોયલ, બી CR પાટીલ, સી નરેન્દ્રસિંહ તોમર કે ડી S ચંદ્રશેખર? તો તાજેતરમાં ગ્રામીણ પાણીના વાસ્તવિક સમયના ડેટા માટે સુજલામ ભારત એપ્લિકેશન કોણે શરૂ કરી છે? તો એ CR પાટીલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તેથી સાચો જવાબ છે બી CR પાટીલ. જળશક્તિ મંત્રી CR પાટીલે આજે સુજલામ ભારત એપ લોન્ચ કરી છે, જે નાગરિકો અને સંસ્થાઓ બંનેને વ્યાપક, વાસ્તવિક અને સમયની માહિતી પૂરી પાડે છે અને ગ્રામીણ પીવાના પાણીના વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવાનો એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ છે. તો આજના આપણા આ વિડીયોમાં આપણે 14 ડિસેમ્બર 2025ના મોસ્ટ IMP કરંટ અફેર્સ જોયા. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. અને બધા જ મિત્રોને જય માતાજી, જય ભારત, જય શ્રી રામ.